चाहे छोड़ दे दुनिया मुझे, तुझको मैं ना छोड़ूंगा। मुख मोड़ ले दुनिया ये मुझसे, मुख तुझसे ना मोड़ूंगा। चाहे छोड़ दे दुनिया मुझे, तुझको मैं ना छोड़ूंगा। मुख मोड़ ले दुनिया ये मुझसे, मुख तुझसे ना मोड़ूंगा। तेरे क्रूस की ओर देख कर
ગુડ ઇવનિંગ ટુ ઓલ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આ પવિત્ર સપ્તાહની સાંજની મિટિંગમાં હૃદયના ઊંડાણથી આવકાર કરું છું, પ્રેમી સલામ પાઠવું છું. આ ઓનલાઈન ભક્તિ સભામાં આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજની સભામાં આપણે આગળ વધીએ. પ્રભુનું વચન ઉત્તેજન આપતા આપણને જણાવે છે, આપણી નિર્બળતા પર જેને દયા આવી શકે નહીં એવો નહીં, પણ સર્વ વાતે જે આપણી પેઠે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખ યાજક છે. એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા જીવતા મહાન કૃપાળુ પ્રભુ, અમારા સ્વામી, અમારા માલિક, અમારા દેવ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમને ઘટતું ગૌરવ આપીએ છીએ. માથા નમાવીને પ્રભુ અમે તમને વંદન કરીએ છીએ, કારણ કે માન, મહિમા, સ્તુતિ, ગૌરવ, પ્રશંસાને પામવાને તમે એકલા જ યોગ્ય દેવ છો. તમે રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ છો, અનાદિ અનંત ઈશ્વર છો. તમારી કોઈ શરૂઆત નથી, તમારો કોઈ અંત નથી. તમે અનાદિકાળથી તે અનંતકાળ સુધી અસ્તિત્વ ધરાવો છો. તમે આદિ તથા અંત, આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લા ઈશ્વર છો. તેને માટે પ્રભુ અમે તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ તમે પવિત્ર પ્રભુ છો, ન્યાયી ઈશ્વર છો, પ્રકાશોના પિતા છો. તમારા ફરવાથી પડછાયો પડતો નથી. પ્રભુ તમે ન્યાયાધીશ પ્રભુ છો, તેને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ તમે અમારી સાથે રહેનાર, અમને મદદ કરનાર, અમારી સર્વ જરૂરિયાત પૂરી પાડનાર પ્રભુ છો. તેને માટે અમે તમારી આરાધના કરીએ છીએ. તમે સર્વજ્ઞ, સર્વવ્યાપી, સર્વસમર્થ એવા પ્રભુ છો, સર્વશક્તિમાન ઈશ્વર છો. તેને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે ગઈકાલે, આજે, સદાકાળ એવા ને એવા કદી ન બદલાઈ જનારા એવા ઈશ્વર છો. તેને માટે અમે તમારું સ્તવન કરીએ છીએ. અને એવા મહાન પ્રભુની પવિત્ર હજુરમાં આજે સાંજે અમે આવ્યા છે, ત્યારે પ્રભુ અમે જેવા છે તેવા તમારી પાસે આવીએ છીએ. અને પ્રભુ અમે તમારું ભજન કરીએ, તમારી આરાધના કરીએ, તમારા વચનોનું મનન કરીએ. એ બધું જ અમારા વ્યક્તિગત જીવનને માટે, કૌટુંબિક જીવનને માટે આશીર્વાદિત બને તે માટે પ્રભુ અમે અમારી જાતોનું તમને સમર્પણ કરીએ છીએ. અમારા પાપોની અમને ક્ષમા આપો, કે જેથી કરીને આજે સાંજે તમારી પવિત્ર હજુરમાં આવવું, બેસવું, તમારા વચનોનું મનન કરવું, એ બધું જ આશીર્વાદિત થાય, તમને માન અને મહિમા આપનારું થાય, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી આરાધનાની પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં સાંભળો, અમારો સ્વીકાર કરો પિતા. આમેન. આ સમય ભજન સંગ્રહમાંથી એક ગીત ગાવામાં આવશે. શાખો ઝુમે ખજૂરીની, શાખો ઝુમે ખજૂરીની, શાખો ઝુમે ખજૂરીની, વીણાને ડફ બાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. શાખો ઝુમે ખજૂરીની, શાખો ઝુમે ખજૂરીની, વીણાને ડફ બાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. સિયોન તારો રાજવી કેવો, રાખ
થઈને આવે, રંગ થઈને આવે, સિયોન તારો રાજવી કેવો, રંગ થઈને આવે, રંગ થઈને આવે, વિરાજ છે વચ્ચે રે, કેવો રે દિન ભાવે, કેવો રે દિન ભાવે રે ભાઈ, કેવો રે દિન ભાવે, કેવો રે દિન ભાવે રે ભાઈ, કેવો રે દિન ભાવે, ઘોડા બાળો હરકે અને ખુશાલીથી નાચે. ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. શાખો ઝૂમે ખજૂરીની, શાખો ઝૂમે ખજૂરીની, વીણાને ડફ વાગે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. સહુ કોઈ સુખ ને ચાહે, દુઃખ ને નહીં કોઈ, દુઃખ ને નહીં કોઈ, સહુ કોઈ સુખ ને ચાહે, દુઃખ ને નહીં કોઈ, દુઃખ ને નહીં કોઈ, વેદનાને પ્રણવાન કરે, વિરલા કોઈ કોઈ, વિરલા કોઈ કોઈ રે ભાઈ, વિરલા કોઈ કોઈ, વિરલા કોઈ કોઈ રે ભાઈ, વિરલા કોઈ કોઈ. ઈસુ સાથે ચાલીએ સૌ ચાલો બંધુ આજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. શાખો ઝૂમે ખજૂરીની, શાખો ઝૂમે ખજૂરીની, શાખો ઝૂમે ખજૂરીની, વીણાને ડફ બાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. શાખો ઝૂમે ખજૂરીની, શાખો ઝૂમે ખજૂરીની, વીણાને ડફ બાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. પ્રભુના પવિત્ર વચનો વાંચીએ એ પહેલાં બાઇબલનું જે ગીત છે એ ગીત ગાવામાં આવશે. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ
પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. જૂના કરારમાં યુના પ્રબોધકનું પુસ્તક, તેનો 1 અધ્યાય અને 1-17 વચનો. યુના પ્રબોધકનું પુસ્તક 1 અધ્યાય 1-17 વચનો. યહોવાનું એવું વચન અમિતાઈના દીકરા યુના પાસે આવ્યું કે, ઉઠ, મોટા નગર નીનવે જા ને તેની વિરુદ્ધ પોકાર કર, કેમ કે તેઓની દુષ્ટતા મારી આગળ આવી છે. પણ યુના યહોવાની હજુરમાંથી તાર્સીસ નાસી જવાને ઉઠ્યો. તે યાફા ચાલ્યો ગયો. ત્યાં તેને તાર્સીસ જનારું એક વહાણ મળ્યું. તેણે તેનું નૂર આપ્યું ને યહોવાની હજુરમાંથી તેઓની સાથે તાર્સીસ જવા સારું તેમાં ચડી બેઠો. પણ યહોવાએ સમુદ્ર પર ભારે વાવાઝોડું મોકલ્યું ને સમુદ્રમાં મોટું તોફાન થયું ને તેથી વહાણ ભાંગી જશે એવું લાગ્યું. ત્યારે ખલાસીઓ બીધા ને તેઓ પોતપોતાના દેવની પ્રાર્થના કરવા લાગ્યા. અને તેઓએ વહાણ હલકું કરવા ને તેમાંનો માલ સમુદ્રમાં વામી નાખ્યો. પણ યુના વહાણના સૌથી અંદરના ભાગમાં ઉતરી જઈને સૂઈ ગયો હતો ને ભર નિંદ્રામાં પડ્યો હતો. માટે વહાણના નાખુદાએ તેની પાસે આવીને તેને કહ્યું કે, હે ઊંઘણસી, તું શું ઊંઘ્યા કરે છે? ઉઠ, તારા દેવને વિનંતી કર, એટલે કદાચ બને કે દેવ આપણા વિશે વિચાર કરે ને આપણો નાશ ન થાય. વળી તે સર્વએ એકબીજાને કહ્યું, ચાલો આપણે ચિઠ્ઠીઓ નાખીએ, જોઈએ કે કોને લીધે આ આપણા પર આવી પડ્યું છે. તેથી તેઓએ ચિઠ્ઠીઓ નાખી ને ચિઠ્ઠી યુનાના નામની નીકળી. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે, કૃપા કરીને અમને કહે કે તું કોણ છે, કે જેને લીધે આ વિઘ્ન અમારા પર આવ્યું છે? તારો ધંધો શો છે? તું ક્યાંથી આવે છે? તારો દેશ કયો છે? તું કઈ પ્રજાનો છે? તેણે તેઓને કહ્યું કે હું હિબ્રુ છું અને હું સમુદ્ર તથા કોરી ભૂમિના કરતા સૈન્યોના દેવ યહોવાનો ભક્ત છું. ત્યારે તે માણસો અતિશય ગભરાયા ને તેઓએ તેને કહ્યું, તે આ શું કર્યું? કેમ કે તેના કયાથી તે માણસોએ જાણ્યું કે તે તો યહોવાની હજુરમાંથી નાસી જાય છે. પછી તેઓએ તેને પૂછ્યું કે અમે તને શું કરીએ કે સમુદ્ર અમારે માટે શાંત થાય? કેમ કે સમુદ્ર વધારે ને વધારે તોફાની થતો જતો હતો. તેણે તેઓને કહ્યું કે મને ઉંચકીને સમુદ્રમાં ફેંકી દો, એટલે સમુદ્ર તમારા માટે શાંત થશે. કેમ કે હું જાણું છું કે મારે લીધે આ મોટું તોફાન તમારા પર આવી પડ્યું છે. પરંતુ કિનારે પહોંચી જવાને માટે તે માણસોએ બહુ જ હલેસા માર્યા, પણ તેઓ પહોંચી શક્યા નહીં. કેમ કે સમુદ્ર તેમની સામે વધારે ને વધારે તોફાની થતો ગયો. એથી તેઓએ યહોવાને પ્રાર્થના કરીને કહ્યું કે, હે યહોવા, અમારા પર એવી કૃપા કર કે આ માણસના મરણને લીધે અમારો નાશ ન થાય ને અમારે શિરે નિર્દોષ રક્ત પાળવાનો દોષ મૂકીશ નહીં. કેમ કે હે યહોવા, જેમ તને સારું લાગ્યું તેમ તે કર્યું છે. અને એમ કહીને તેઓએ યુનાને ઉંચકીને સમુદ્રમાં ફેંકી દીધો. એટલે સમુદ્ર ઉછળતો બંધ પડ્યો. ત્યારે તે માણસોને યહોવાનો અતિશય ડર લાગ્યો. તેઓએ યહોવાને બલિદાન આપ્યું ને માનતાઓ લીધી. યહોવાએ એક મોટી માછલી યુનાને ગળી જવા સારું નિર્માણ કરી હતી અને યુના 3 દિવસ ને 3 રાત તે માછલીના પેટમાં રહ્યો. આ પ્રભુનું પવિત્ર વચન છે. પ્રભુ તેના વચનો દ્વારા આપણી સાથે વાત અને વ્યવહાર કરો. આમેન. ભજન સંગ્રહમાંથી એક ગીત ગાવામાં આવશે અને ત્યારબાદ આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈશું.
મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરી. હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે સર્વલોક આવશે. પ્રભુજી, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે અમારી પ્રાર્થનાની કદી અવગણના કરતા નથી. પ્રભુ, તમે અમારી પ્રાર્થનાઓ સાંભળો છો અને યોગ્ય સમયે એ પ્રાર્થનાના પ્રત્યુત્તર આપો છો. અત્યાર સુધી પ્રભુ તમે અમારી પ્રાર્થનાઓ સાંભળી છે, એ પ્રાર્થનાના પ્રત્યુત્તર આપ્યા છે. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આજે સાંજે પણ પ્રભુ અમે કેટલીક વિનંતીઓ લઈને તમારી પાસે આવીએ છીએ. ત્યાં પ્રભુ અમારી પ્રાર્થના છે, એ પ્રાર્થનાઓ તમારી પવિત્ર હજુરમાં માન્ય ધૂપ સમાન બને તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, એવું કોઈ પાપ છે કે જે અમારી પ્રાર્થનાઓને અટકાવે છે, તમારી પાસે આવતા અમને રોકે છે, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં અત્યારે જ તેને દૂર કરવામાં આવે, કે જેથી કરીને અમારી પ્રાર્થનાઓ તમારી પવિત્ર હજુરમાં માન્ય થાય. પ્રભુ, અમે વ્યક્તિ તરીકે, કુટુંબ તરીકે, મંડળી તરીકે તમારી પાસે આવીએ છીએ. પ્રભુ, તમારો આશીર્વાદ આપો, તમારી કૃપામાં અમને સંભાળો, તમારી કૃપામાં અમને નિભાવી રાખો. પ્રભુ, અમે CNI ગુજરાત ડાયોસિસને માટે અને ગુજરાતની તમામ મંડળીઓને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમારી આશીષ આપો, દરેક મંડળીને પ્રભુ તમારી કૃપામાં વૃદ્ધિ પમાડો, અને વિશેષ પ્રભુ આ પવિત્ર સપ્તાહમાં તમારા વચનો દ્વારા તેમની સાથે વાત અને વ્યવહાર કરવાનું તમે ચાલુ રાખો. જે હેતુસર પ્રભુ તમે મંડળીની સ્થાપના કરી છે, એ હેતુ પ્રભુ એ મંડળી દ્વારા તમે આમેન અને પરિપૂર્ણ કરો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, આ દિવસોમાં અમારી મંડળીઓમાં આત્મિક જાગૃતિ આવે, અમારી મંડળીના લોકો પ્રભુ તમારા આત્માના સંચારનો અનુભવ કરે, અને પ્રભુ જે લોકો હજુ સુધી તમારાથી દૂર છે, તમારા ઘરથી દૂર છે, તેઓ તમારી ગમ ફરે તેવી અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. પ્રભુ, અમારી મંડળીના બધા જ કુટુંબોને તમારો આશીર્વાદ આપો, તેમની બધી જ જરૂરિયાતો પ્રભુ ઈસુમાં તમે પૂરી પાડો, અને પ્રભુ જે ઘરોમાં પ્રશ્નો છે, મુશ્કેલી છે, મૂંઝવણ છે, પ્રભુ એ ઘરોમાં તમારી કૃપા જાહેર કરો, તમારી શાંતિ પ્રભુ એ ઘરોમાં રાજ કરે તેવી અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. ઘણા બધા ઘરોમાં પ્રભુ મુશ્કેલી છે, શૈતાન એ ઘરોને, કુટુંબોને તોડવા પ્રયત્ન કરે છે. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, શૈતાનની કુયુક્તિઓને સમજવાને માટે એ પરિવારોને પ્રભુ તમે મદદ કરો, અને પ્રભુ એ શૈતાનની સામા તેઓ થઈ શકે તે માટે તમારા વચનો પર આધાર રાખવા, તમારા પર વિશ્વાસ કરવા પ્રભુ તમે મદદ કરો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ, કે જેથી કરીને શૈતાનના તમામ બળતા ભાલા પ્રભુ તેઓ હોલવી શકે, અને તમારા વચનો પર આધાર રાખીને પ્રભુ તેઓ શૈતાનની સામે ઊભા રહી શકે તે માટે અમે તમારી કૃપા માંગીએ છીએ. પ્રભુ, અમારા કુટુંબોને તમારી આશીષ આપો, તમારામાં બળવાન કરો, અને વિશેષ પ્રભુ તેમની બધી જ જરૂરિયાતો પ્રભુ ઈસુમાં તમે પૂરી પાડો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, જે ઘરોમાં આર્થિક કટોકટી છે ત્યાં પ્રભુ યહોવા ઈરે બની રહો, તેમની બધી જ જરૂરિયાતો પ્રભુ ઈસુમાં તમે પૂરી પાડો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ, તમે કુટુંબોને પસંદ કર્યા છે, ત્યારે અમારી પ્રાર્થના છે એ કુટુંબને માટે તેમનું જે તેડું છે એ સમજવાને માટે, અને એ તેડા પ્રમાણે જીવન જીવવાને માટે પ્રભુ દરેક કુટુંબને તમારી કૃપા આપો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી ગુજરાત ડાયોસિસને પ્રભુ તમારો આશીર્વાદ આપો, અમારા બિશપ સાહેબ, તેમના પરિવારને તમારી કૃપા આપો. બહુ મોટી જવાબદારી છે સિનેટના ડેપ્યુટી મોડરેટર તરીકે અને ગુજરાત ડાયોસિસના બિશપ સાહેબ તરીકે. ત્યારે પ્રભુ તમે તમારી કૃપામાં સંભાળજો, તેમની તંદુરસ્તી જાળવી રાખજો, તેમના બધા જ નિર્ણયોમાં પવિત્ર આત્મા દેવ તમે મદદ કરજો, અને પ્રભુ તેમની આગેવાની સિનડને માટે, ગુજરાત ડાયોસિસને માટે આનંદનું, આશીર્વાદનું, ઉત્તેજનનું કારણ બને તેવી અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. ગુજરાત ડાયોસિસની તમામ સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો, અને સેવાઓ દ્વારા પ્રભુ તમે માન અને મહિમા પામો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી ગુજરાત ડાયોસિસના બધા જ પાળક સાહેબોને માટે, ડિકોનોને માટે, સુવાર્તિકોને માટે, મિશનરી ભાઈ બહેનોને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ
તેમની સેવાઓને આશીર્વાદિત કરો અને પ્રભુ આ દિવસોમાં ખાસ રીતે તેમની સેવાઓ પુષ્કળ આશીર્વાદિત થાય અને એ દ્વારા પ્રભુ તમારો મહિમા થાય તેવી અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. તેમની બધી જ જરૂરિયાતો પ્રભુ ઈસુમાં તમે પૂરી પાડજો તેવી અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ ગુજરાત ડાયોસિસની એક્ઝિક્યુટિવ કમિટીને માટે, જુદી જુદી સ્ટેન્ડિંગ કમિટીઝને માટે અને બીજા જે સેવા કાર્યો ચાલે છે એ બધા જ સેવા કાર્યોને પ્રભુ તમે આશીર્વાદિત કરો અને એ સેવા કાર્યોમાં સેવા આપતા તમારા સેવક સેવિકાઓના જીવનોનો તમે ઉપયોગ કરો અને તેમના જીવનો સેવા સાક્ષી કાર્ય દ્વારા પ્રભુ તમને માન અને મહિમા મળે તેવી અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. અને આ સમયે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ આ પવિત્ર સપ્તાહની સભાઓ આખા અમદાવાદમાં, ગુજરાતમાં, આખા ભારતમાં અને વિદેશમાં પણ પ્રભુ આ સભાઓ ચાલે છે ત્યાં પ્રભુ એ બધી સભાઓને તમે આશીર્વાદિત કરો અને વિશેષ પ્રભુ આ પવિત્ર સપ્તાહના દિવસોમાં તમારું વચન પરાક્રમ સહિત પ્રભુ કાર્ય કરે. એ વચન પ્રભુ લોકોના જીવનમાં કામ કરે, એ જીવનોમાં પરિવર્તન આવે, પસ્તાવો કરે અને પ્રભુ લોકો તમારી ગમ પાછા ફરે તે માટે પ્રભુ આ સેવાઓને ખાસ રીતે આશીર્વાદિત કરો અને પ્રભુ તમે માન અને મહિમા પામો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. આ પવિત્ર સપ્તાહની બધી સભાઓ આશીર્વાદિત થાય, બધી વ્યવસ્થાઓ આશીર્વાદિત થાય અને સર્વ દ્વારા પ્રભુ તમને માન અને મહિમા મળે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. એક આત્મિક જાગૃતિ આવીએ અને પ્રભુ તમારા લોકો તમારામાં વધુ બળવાન બને, તમારા પરના વિશ્વાસમાં વધારે દ્રઢ બને તેવી અમે પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ. આ સભાઓને પ્રભુ ત્રિએક ઈશ્વરના નામમાં આશીર્વાદિત કરજો, તમે માન પામજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. વચનના સેવક સેવિકાઓ તરીકે જે લોકો વચન લઈને બહાર જવાના છે એ પ્રત્યેકને પ્રભુ આ દિવસોમાં ખાસ રીતે તમે તૈયાર કરો અને તમારા મહિમાને માટે પ્રભુ તમે તેમને ઉપયોગમાં લો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. વિશ્વાસથી પ્રભુ આ અમારી ઓનલાઈન સાંજની સભાઓને પણ તમે આશીર્વાદિત કરો અને એ દ્વારા પણ પ્રભુ તમે આ માધ્યમ દ્વારા લોકોની સાથે વાત અને વ્યવહાર કરો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા દેશને, અમારા રાજ્યને, અમારા શહેરને પ્રભુ તમારો આશીર્વાદ આપો. શાંતિ, કાયદો, વ્યવસ્થા જળવાઈ રહે, બંધારણને માન આપવામાં આવે, તમને માન અને મહિમા મળે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. વિશ્વની પણ જે પરિસ્થિતિ છે એમાં પ્રભુ અમે તમારી તરફ અમારી આંખો ઊંચી કરીએ છીએ. યુદ્ધના કારણે જે મુશ્કેલીઓ ઊભી થઈ છે તેમાં પ્રભુ અમે તમારી કૃપા માંગીએ છીએ. તમે શાંતિ સ્થાપો, તમારી શાંતિનો હાથ પ્રસારો અને દરેક વ્યક્તિ, દરેક નાગરિક પ્રભુ પોતાનું જીવન નિર્ભયપણે જીવી શકે તે માટે અમે તમારી કૃપા માંગીએ છીએ. એ સાથે પ્રભુ તમારા વચનો પણ પરિપૂર્ણ થઈ રહ્યા છે ત્યારે તમારા બીજા આગમનને માટે અમારી જાતોને તૈયાર કરવાને માટે, તમને મળવાને માટે પ્રભુ અમને તૈયાર કરો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ અમે અમારા સર્વસ્વ દ્વારા તમને માન અને મહિમા આપીએ માટે અમે અમારા જીવનોનું તમને સમર્પણ કરીએ છીએ. અમારી મધ્યસ્થીની પ્રાર્થના અમારા નવા કરારના મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે તમારી પાસે લાવીએ છીએ. માટે સાંભળો અને અમારો અંગીકાર કરો પિતા. આમીન. આ સમયે એક ખાસ ગીત રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ પ્રભુના વચનો આપણે જોઈશું. चित्कार 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 अपार, चित्कार 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 अपार. कालवरी नी टेकरियों लोही थी भिंजाई गई,
चाबुक केरी चिचियारी चारे कोर फैलाई गई, कालवरी टेकरियों लोही थी भिंचाई गई। चाबुक केरी चिचियारी चारे कोर फैलाई गई, मसीह केरी वेदना थी दिन पर रात छवाई गई। अंधकार 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 अपार, अंधकार 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 अपार। बस क्रोध ने कष्ट ने सथवारे छे। अत्याचार 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 अपार, अत्याचार 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 अपार। चेहरा पर लोहीनी धाराओ रंग पूरे छे, सर्वशक्तिमान छे पण अशक्त थईने जूरे छे। एना चेहरा पर लोहीनी धाराओ रंग पूरे छे, सर्वशक्तिमान छे पण अशक्त थईने जूरे छे। सहन करवानुं कारण पूरे छूने तूरे छे। हाहाकार 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 अपार, हाहाकार 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 अपार। चित्कार 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 अपार, चित्कार 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 अपार, चित्कार अपार, चित्कार अपार। ફરીથી આ ઓનલાઈન સાંજની પવિત્ર સપ્તાહની સભામાં આપ સર્વનો આવકાર કરું છું, પ્રેમી સલામ પાઠવું છું। જે શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યો છે તેમાંથી થોડીક બાબતો આપણે જોવા માંગીએ છીએ। આપણે જોઈ ગયા કે પામ સન્ડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશાલેમમાં પ્રવેશ કરે છે અને બીજા દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંદિરનું શુદ્ધિકરણનું કાર્ય કરે છે અને મંદિરના શુદ્ધિકરણના કાર્ય પછી ઘણી બધી બાબતો બને છે ને આપણે શાસ્ત્રપાઠમાં વાંચીએ છીએ। શાસ્ત્રીઓ અને ફરોશીઓ
ઘણા બધા પ્રશ્નો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછે છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને સામા પ્રશ્નો કરે, જવાબ આપતા નથી પણ સામા પ્રશ્નો કરે છે. અને શાસ્ત્રીઓ અને ફરોશીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછે છે કે યોહાનનું બાપ્તિસ્મા ઉપરથી હતું કે નીચેથી? જવાબ આપી શકતા, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને પૂછે છે ત્યારે તેઓ જવાબ આપી શકતા નથી. તેઓ એમ પણ પૂછે છે કે તું કયા અધિકારથી આ કાર્યો કરે છે? ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને પૂછે છે કે યોહાનનું બાપ્તિસ્મા ઉપરથી હતું કે નીચેથી, એ તમે જવાબ આપો. અને એ લોકો જવાબ આપી શકતા નથી. ત્યારે પ્રભુ એમને કહે છે કે હું પણ તમને કહેતો નથી કે હું કયા અધિકારથી આ કાર્યો કરું છું. ઈસુ ખ્રિસ્ત જ્યારે ભવિષ્યવાણી કરતા હતા ત્યારે કેટલાક પ્રતીક, કેટલાક સિમ્બોલ્સ આપતા હતા. અને એમના દુઃખોના પ્રતીક તરીકે એમણે યુનાનો દાખલો આપ્યો છે. અને અહીં આગળ પણ એ યુનાનો દાખલો આપે છે. જો સવારે બાળકો ઉઠે નહીં તો આપણે શું કરીએ છીએ? બાળકને ઉઠાડવાનો પ્રયત્ન કરીએ કે બેટા ઉઠી જા, પણ એ કે પપ્પા 5 મિનિટ, ફરી પાછા ઉઠાડીએ પપ્પા 2 મિનિટ, ફરી પાછા ઉઠાડીએ પપ્પા 1 મિનિટ, અને પાછા સૂઈ જાય. અને આખરે કંટાળીને આપણે શું કરીએ? તો એમને ઉઠાડવાને માટે ઠંડા પાણીનો ગ્લાસ એમના પર ઢોળી દઈએ અને એ સફાળો જાગી ઉઠે. એક સુંદર સવારે ઈશ્વરનું વચન યુના પાસે આવ્યું, અને એ વચન તો એ હતું, અને એ વચનમાં તેડું હતું કે તું નીનવે જા અને તેમની વિરુદ્ધ તું નીનવે જઈને પ્રબોધ કર, પ્રચાર કર. યુનાને જાગૃત થવા માટે તેડું આપવામાં આવ્યું. યુના એ દિવસોમાં એવું કહેવાય છે કે એ બહુ ખ્યાતનામ પ્રબોધક હતો. તેની પ્રબોધવાણી, તે હયાત હતો એ સમયમાં જ પૂરી થઈ હતી. યુનાના નામનો અર્થ તો હોલો થાય છે, એટલે શાંતિનું પ્રતીક. અને એ શાંતિનો સંદેશ ઇસરાયેલમાં લાવ્યો હતો. એના કારણે ઇસરાયેલમાં ઘણી પરિસ્થિતિ બદલાઈ હતી અને સમૃદ્ધિ આવી હતી. અને આવી પરિસ્થિતિમાં ઈશ્વર યુનાને કહે છે કે તું નીનવે જા અને તેમની વિરુદ્ધ પ્રબોધ કર. ઈશ્વરનો દાસ, સંતાન, ખ્યાતનામ પ્રબોધક એક સુંદર સવારે એને ઊંઘમાંથી ઉઠવાનું તેડું મળે છે અને નીનવે જવાનું કહેવામાં આવે છે. પરંતુ યુના ઈશ્વરના હૃદયના ધબકારને સમજી શક્યો નહીં, અને એણે ઊંઘતો રિસ્પોન્સ આપ્યો કે પ્રભુ જઉં છું, ઉઠું છું, થોડી વાર રહેવા દો. ઇસરાયેલનો જે ઇતિહાસ છે એ ઇબ્રાહિમના તેડાથી શરૂ થાય છે. અને ઇબ્રાહિમને જે તેડું આપ્યું તો એ કે બધું મૂકીને હું જે દેશ બતાવું ત્યાં તારે જવાનું છે. અને ઇબ્રાહિમ ઈશ્વરના તેડાને આધીન થઈને એ ચાલી નીકળ્યો. અને ઈશ્વરે જે વચનો આપ્યા એ વચનો પરિપૂર્ણ થયા. અને ઈશ્વરે જે વચનો આપ્યા કે તારામાં સર્વ દેશ જાતિઓ આશીર્વાદ પામશે અને તું મહાન દેશ જાતિ બનશે, આકાશના તારા જેટલા તારા સંતાન હું વધારીશ. વર્ષો પહેલાં, એટલે કે યુનાની પહેલાં ઈશ્વરના હૃદયના ધબકારને ઇબ્રાહિમ જાણી શક્યો. અને એ ઈશ્વરના તેડાને આધીન થઈને એ ઈશ્વરે જ્યાં જે બતાવ્યું હતું એ દિશામાં એ ચાલી નીકળ્યો. અને એ તેડાને આધીન થયો અને ઈશ્વરે જે વચનો આપ્યા હતા એ વચનો ઇબ્રાહિમમાં પરિપૂર્ણ થયા. અને એ ઇબ્રાહિમનો આશીર્વાદ આજે હું અને તમે માણી રહ્યા છીએ. કે જે ઇબ્રાહિમમાં આશીર્વાદ હતો એ આશીર્વાદ આપણા સુધી પહોંચ્યો અને એ આશીર્વાદના આપણે ભાગીદાર
બન્યા. યુના ઈશ્વરના હૃદયના ધબકારને સાંભળવાનું ચૂકી ગયો. સર્વ દેશ જાતિ ઇબ્રાહિમમાં આશીર્વાદિત થાય માટે મંદિરનું શુદ્ધિકરણ કરવામાં આવે છે કે જે વિદેશીઓ પણ યહૂદીઓ મારફતે એ આશીર્વાદ પામે. ઇબ્રાહિમને આશીર્વાદ આપ્યો હતો કે તારામાં સર્વ દેશ જાતિઓ આશીર્વાદિત થશે. અને મંદિરનું શુદ્ધિકરણ શેના માટે કર્યું? તો વિદેશીઓ એ આંગણામાં રહીને પ્રભુનું ભજન કરતા હતા અને એ માટે વિદેશીઓ પણ એ આંગણામાં રહીને પ્રભુનું ભજન કરે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મંદિરનું શુદ્ધિકરણ કરે છે. ઈશ્વરે યુનાની આગળ પ્રગટ કર્યું કે નીનવે જાય અને ઈશ્વરના વચનો પ્રગટ કરે. યુના ઈશ્વરના હૃદયના ધબકારને સમજી શક્યો હોત, પ્રભુને પૂછી શક્યો હોત કે કોઈ હેતુ છે, કોઈ કારણ છે, તો જવાબ મળ્યો હોત. પણ ઈશ્વરને એણે એ પણ પૂછ્યું નહીં, તેડું સમજવાનો કોઈ પ્રયત્ન કર્યો નહીં અને પ્રભુએ જ તેડું આપ્યું, એનો ઊંઘતો રિસ્પોન્સ આપ્યો. ઈશ્વરે બહુ સ્પષ્ટ તેડું આપ્યું કે તું નીનવે જા અને પ્રબોધ કર. યુના ઈશ્વરની હાજરીમાંથી નાસી જવાનો પ્રયત્ન કરે છે. તમે કલ્પના કરી શકો એક ખ્યાતનામ પ્રબોધક કે જેના પ્રબોધ એની હાજરીમાં પરિપૂર્ણ થયા છે, એ બહુ પ્રખ્યાત છે, લોકો એને બહુ માનથી જુએ છે અને એ ખ્યાતનામ પ્રબોધક ઈશ્વરના તેડાને આધીન ન થતા એ ઈશ્વરની હાજરીમાંથી નાસી જવાનો પ્રયત્ન કરી રહ્યો છે. નીનવે નથી જવું, પણ ઈશ્વરની હાજરીમાંથી એણે નાસી જવું છે, દૂર જતું રહેવું છે. મારો એક પ્રશ્ન છે, શું આજે કોઈ એવી વ્યક્તિ છે કે જે ઈશ્વરની હાજરીમાંથી દૂર નાસી જવાનો પ્રયત્ન કરે છે? એવી કોઈ વ્યક્તિ છે કે આજે એ ઈશ્વરની હાજરીમાંથી દૂર જઈ રહી છે? ઈશ્વર યુના પ્રબોધકને કહે છે કે તું નીનવે જા, પણ એ ઈશ્વરની હાજરીમાંથી દૂર નાસી રહ્યો છે. યુના ઈશ્વરનો પ્રબોધક હતો, સેવક હતો, તેડું ગમ્યું નહીં, નીનવે જવાનું ગમ્યું નહીં, માટે ઈશ્વરની હાજરીમાંથી નાસી જવાનું પસંદ કર્યું. 500 માઇલની મુસાફરી કરીને યાફાની વિરુદ્ધ દિશામાં નાસી ગયો. ઉત્તર પૂર્વની જગ્યાએ ઉત્તર પશ્ચિમમાં એ નાસી ગયો. અને એવું કોઈ છે જે ઈશ્વરની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યું છે? ઉત્તર પૂર્વની જગ્યાએ ઉત્તર પશ્ચિમમાં જઈ રહ્યું છે? આજે કોઈ એવી વ્યક્તિ છે કે જે ઈશ્વર જ્યાં છે એ બાજુ નહીં પણ ઈશ્વરની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યું છે? તો યુના પ્રબોધક આજે મને ને તમને પડકાર આપે છે. આ વાતો ઈસુના જન્મ પહેલાં 806 વર્ષ પહેલાં આ બનાવો બનેલા આપણે જોઈએ છે જૂના કરારમાં. યુનાએ શું કર્યું કે ઈશ્વરની હાજરીમાંથી નાસી જવાનું નક્કી કર્યું. જો તાર્સીસ જવું હોય તો યાફાથી વહાણ લેવું પડે અને યાફા જતો હતો ત્યારે એના મનમાં કલ્પના હશે, વિચાર કરતો હશે કે જો મને ટિકિટ મળશે તો હું જઈશ, ટિકિટ નહીં મળે તો હું નહીં જાઉં, એ પ્રભુની ઈચ્છા હશે. યુનાની વાણી સાંભળી તે ચોક્કસ તેમજ છે કે નહીં એ સમજવા પણ એણે પ્રયત્ન કર્યો નહીં. શું આ નિર્ણયથી એને શાંતિ હતી? ઈશ્વરની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યો હતો એમાં એને શાંતિ હતી? ના. ઈશ્વરે સ્પષ્ટ તેડું આપ્યું હતું, પણ આધીન થવું નથી, માટે બહાનું કાઢીને એ ઈશ્વરથી દૂર જતો રહે છે. આપણે પણ ઘણી બધી વખત એવું કરીએ છીએ. ઈશ્વર જે તેડું આપે છે એ તેડાને આધીન થવું હોતું નથી, માટે બહાના કાઢીને આપણે બીજી દિશામાં જતા રહીએ. યુનાએ આવું જ કર્યું. તેણે વિચાર્યું કે ઈશ્વરની હાજરીમાંથી નાસી જઈ શકું, નાસી જઈ રહ્યો હતો અને નાસી જઈ શક્યો હતો.
યુના 1 અને 5 ત્યાં લખ્યું છે કે યુના ઊંઘી જવા પ્રયત્ન કરતો હતો, નાસી જઈને ઊંઘી પણ ગયો. ચારે તરફ તોફાન હતું, વહાણ ડૂબવા લાગ્યું હતું. ખલાસીઓ કે છે બી ગયા હતા અને પોતપોતાના દેવોને તેઓ પોકારતા હતા. જીવતા દેવનો પ્રબોધક જે વિદેશીઓ માટે આશીર્વાદનું કારણ બની શકે એમ હતો, એ જીવતા દેવનો પ્રબોધક તો બંડકિયામાં કે છે ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યો છે. ઇબ્રાહીમને સમગ્ર દેશ જાતિના લોકોને માટે આશીર્વાદનું વચન પ્રભુએ આપ્યું અને એ વચનના પ્રકાશમાં, એ વચનના અનુસંધાનમાં મંદિરનું શુદ્ધિકરણ કર્યું કે વિદેશીઓ પણ આશીર્વાદ પામે. અને એ જ પ્રભુએ યુનાને તેડું આપ્યું કે યુનાના લોકો પણ બચી જાય. જે પ્રબોધક ઈશ્વરનું વચન લઈને જવાનું હતું કે લોકો બચી જાય, પણ એ યુના જે વિદેશીઓને માટે આશીર્વાદરૂપ થવા માટે પ્રભુ મોકલતા હતા, એ યુના કહે છે બંડકિયામાં ઊંઘતો હતો. આપણા જીવનમાં પણ ઘણી બધી વખત આવી બાબતો બને છે કે ગુજરાતમાં કે આપણે જ્યાં રહીએ છીએ એ શહેરમાં અથવા તો બીજી જગ્યાએ પ્રભુ તેમના લોકોનો પોકાર સાંભળે છે અને જે લોકો પ્રભુને જાણતા નથી એ લોકોને આશીર્વાદ આપવાને માટે પ્રભુ મને ને તમને તેડું આપે છે. એ લોકો પોતપોતાના દેવોને પોકારે છે, પણ એમને ત્યાંથી કોઈ જવાબ મળવાનો નથી. પણ જે જીવતા દેવનો પ્રબોધક છે, એ પ્રબોધકને એ લોકોને માટે આશીર્વાદરૂપ થવાને માટે મૂકવામાં આવ્યા છે, પણ કે છે એ લોકો એ ઊંઘી રહ્યો છે. તેમના એવી કોઈ વ્યક્તિ છે કે જે તેઓને માટે આશીર્વાદનું બદલાણનું કારણ બની શકે એમ છે, પણ તે ઊંઘી રહ્યો છે. આજે આપણા માટે આ એક પ્રશ્ન છે કે પ્રભુએ મને ને તમને પણ બીજાઓને માટે આશીર્વાદરૂપ બનવાને માટે તેડું આપ્યું છે અને એ તેડાની વિરુદ્ધમાં આપણે ઊંઘી રહ્યા છીએ. એ ઊંઘતો જવાબ આપણે પ્રભુને આપી રહ્યા છીએ. આજે આપણે આંખો બંધ કરી દીધી છે, મને કશું દેખાતું નથી, મને કોઈની કશી પડી નથી. તેઓ દેવને પોકારે છે, પણ આપણે દાવો કરીએ છીએ કે હું ખ્રિસ્તી છું, અમે જીવતા દેવના સેવકો છીએ. યુનાની જેમ ઊંઘી ગયા છે અને નાસી જઈ રહ્યા છે. પ્રભુએ મને ને તમને વિદેશીઓને માટે આશીર્વાદરૂપ થવા માટે તેડ્યા છે અને મને ને તમને આપણે જ્યાં છે ત્યાં મૂક્યા છે કે આપણે બીજાઓને માટે આશીર્વાદનું કારણ બનીએ. પણ યુનાની જેમ આપણે ઊંઘી રહ્યા છે, વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે. અને લખ્યું છે એ પ્રમાણે તોફાન આવ્યું અને વહાણ સાથે ટકરાયું. યુના જાણે દુઃખી થતો હોય એમ તેણે કર્યું કે તોફાન માટે હું જવાબદાર છું, કારણ કે હું નાસી જઈ રહ્યો છું. દુઃખી થાય, દુઃખી થવું એ બાહ્ય છે. જો દુઃખી થઈએ છે તો ખરેખર એ દુઃખ થાય તો મારે કંઈક કરવું જોઈએ. પણ યુના માટે લખ્યું છે કે માત્ર દુઃખી થયો અને કશું કર્યું નહીં. જો આપણે દુઃખી થઈએ તો આપણે ખરેખર પસ્તાવો કરવો જોઈએ, ઈશ્વર સાથે સંબંધ વ્યવસ્થિત કરવો જોઈએ. જ્યાં સુધી હું પસ્તાવો કરતો નથી ત્યાં સુધી જીવનમાં બદલાણ આવતું નથી. પ્રભુ એટલી હદ સુધી એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે, તક આપે છે, પણ એ દુઃખી થાય છે, પસ્તાવો કરતો નથી. પણ પસ્તાવો કર્યા વગર બદલાણ થતું નથી. પ્રભુ ઘણી બધી વખત આપણને પણ ઘણી બધી તક આપે છે. એ ઉઠાડે છે, ઉઠી જા, આપણે કહીએ છીએ 5 મિનિટ 10 મિનિટ, અને પછી આખરે પ્રભુ ઘણી બધી વખત ઠંડા પાણીની ટ્રીટમેન્ટ મને ને તમને પણ આપે છે. યુનાએ શું કર્યું? માત્ર દુઃખી થયો,
પસ્તાવો કર્યો નહીં. અને ઈશ્વરે જે કાર્ય સોંપ્યું હતું તેનો ઊંઘેલા જેવો જવાબ એણે આપ્યો. અને ઈશ્વર તેને જાગૃત કરતા હતા, ઉઠાડતા હતા, પણ એ ઉઠ્યો નહીં, પસ્તાવો કર્યો નહીં. અને આખરે હવે યુનાને ઈશ્વર એ ઠંડા પાણીની ટ્રીટમેન્ટ આપે છે. યુના ઉઠ્યો નહીં, એણે પસ્તાવો કર્યો નહીં, માટે હવે પ્રભુ એને ઠંડા પાણીની ટ્રીટમેન્ટ આપે છે. ઈશ્વર શું કરી શકે? શું યુનાને નાસી જઈ દેવા શકે? ઈશ્વર યુનાને કહે છે કે તું મને હવે શું સમજે છે? શું તું મારી હાજરીમાંથી નાસી જઈ શકે? તમે કદી વચનમાંથી જાણવાની કોશિશ કરી છે કે તમે કેવા ઈશ્વરના બાળકો છો? તમે કેવા ઈશ્વરના સેવકો છો? તમે કેવા ઈશ્વરના પ્રબોધકો છો? યુના પાસે ઈશ્વરની સીમિત ઓળખ હતી. પહેલી જ વાર નીનવે જવાની ઈશ્વરની યોજનાને એ સમજવામાં નિષ્ફળ ગયો. ઈશ્વરની હાજરીમાંથી નાસી જવાનો એણે પ્રયત્ન કર્યો અને ઈશ્વરે વારંવાર તેને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો, પાછા આવવા માટે જણાવ્યું, પણ એ માન્યો નહીં. પછી ઠંડા પાણીના ગ્લાસનો અનુભવ તેને કરાવ્યો અને જાગૃત કર્યો. ઈશ્વર હવે યુનાને કહે છે કે હું કોણ છું, હવે હું તને દર્શાવું છું, તને બતાવું છું. ઈશ્વરનો હાથ કેટલો લાંબો છે એ તને બતાવવા માગું છું કે એ ઈશ્વરનો હાથ ગમે ત્યાં જઈ શકે, તમે ગમે ત્યાં નાસી શકો, પણ એ ઈશ્વરનો હાથ તમને પકડી પાડશે. ગમે ત્યાં સંતાવવાની કોશિશ કરો, ઈશ્વર તમને પકડી પાડશે. પોતાના હાથ પછી ઈશ્વર યુના તરફ લંબાવે છે. ઈશ્વર તોફાન મોકલે છે. યુના સૂઈ ગયો છે, વિચારે છે હું છટકી ગયો છું, શાંતિથી સૂઈ ગયો છે. તે માનતો હતો કે ઈશ્વરથી દૂર પણ શાંતિ મળી શકે. શું મળી શકે? જો ઈશ્વરથી દૂર જતા રહીએ તો તમે શાંતિથી સૂઈ શકો છો? ના. ઈશ્વર યુનાને શીખવવા તોફાન મોકલે છે. તોફાનમાં ટુકડા થઈ જાય છે, ખલાસીઓ બી જાય છે અને કહે છે પોતપોતાના દેવોને પોકાર કરે છે. એવા સમયે યુના ઊંઘી ગયો છે. આજે કેટલા બધા લોકો મંડળી નામના વહાણમાં ઊંઘી ગયા છે. તોફાનો છે, મુશ્કેલીઓ છે, બીજાઓને માટે આપણે આશીર્વાદરૂપ બની શકીએ એમ છે, છતાં પણ કેટલા બધા લોકો એ મંડળી નામના વહાણમાં ઊંઘી રહ્યા છે. ઈસુ ખૂબ જ એમનું આગમન ખૂબ જ નજીક છે અને એ બધું આપણે જોઈ રહ્યા છે. વચનો પરિપૂર્ણ થઈ રહ્યા છે અને એવા સમયે આપણે ઘણા બધા લોકો ઊંઘી રહ્યા છે. ઈશ્વરના તેડાને ઊંઘતો પ્રત્યુત્તર આપી રહ્યા છે. કે જે યુનાના કારણે ખલાસીઓને સહન કરવું પડે છે. જે વિદેશીઓ માટે આશીર્વાદરૂપ બનવાનો હતો પણ તે શાપરૂપ બની રહ્યો છે. ઘણી બધી વખત આપણે બીજાઓને માટે આશીર્વાદરૂપ બનવાના કારણે શાપરૂપ બની રહ્યા છે. ઈશ્વરે આપણને આશીર્વાદરૂપ થવા તેડ્યા છે, પણ આપણે ઈશ્વરના તેડાથી નાસી જઈને એ લોકો માટે આપણે શાપરૂપ બની રહ્યા છે. શા માટે ઈશ્વરે મને નોકરી આપી છે? શા માટે ઈશ્વરે મને એ ધંધામાં, એ બિઝનેસમાં મને મૂક્યો છે? બીજાઓને આશીર્વાદ આપવા માટે. અને આપણી જે જવાબદારીઓ છે એમાંથી નાસી જવા માટે નહીં. ઈશ્વરે મને જ્યાં મૂક્યો છે એ વિદેશીઓને માટે મારે આશીર્વાદરૂપ બનવાનું છે. એ વિદેશીઓને માટે મારે પડકારરૂપ બનવાનું છે. સાચા ઈશ્વરની ઓળખ મારે એમને કરાવવાની છે. એ પોતપોતાના દેવોને પોકારી રહ્યા છે, પણ મને ખબર છે એમને ત્યાંથી સહાય મળવાની નથી. પણ હું જે જીવતા દેવનો ઈશ્વરનો સેવક છું એ ઈશ્વરમાં એમને આશીર્વાદ મળવાનો છે. ઈશ્વર યુનાના જીવનમાં તોફાન મોકલે છે અને એ તોફાનમાં ઈશ્વર એની સાથે વાત કરે છે. શું
એવી કોઈ વ્યક્તિ છે કે જે તોફાનની રાહ જોઈ રહી છે કે ઈશ્વર એમના જીવનમાં તોફાન મોકલે અને એ જાગૃત થાય? શું હજુ એવી કોઈ વ્યક્તિ છે કે જે ઠંડા પાણીના ગ્લાસની ટ્રીટમેન્ટની ઈચ્છા રાખે છે? એ પહેલાં જાગૃત થઈ જવાની જરૂર છે. ઈશ્વર યુનાને બીજી ટ્રીટમેન્ટ આપે છે. તોફાનમાં પણ બદલાણ થયું નહીં. તોફાન આવ્યું એમાં પણ એણે પસ્તાવો કર્યો નહીં. ચિઠ્ઠીઓ નાખવામાં આવી અને યુનાના નામની ચિઠ્ઠી નીકળી કે આ તોફાન કોના કારણે આવ્યું. યુનાને કદાચ કલ્પના પણ નહીં હોય કે મારા નામની ચિઠ્ઠી નીકળે, પણ યુનાના નામની ચિઠ્ઠી નીકળી અને ઈશ્વર માટે જે ગેરસમજ હતી હજી પણ એણે પસ્તાવો કર્યો નહીં. અને તે એને પૂછે છે તું કોણ છે, ક્યાંથી આવ્યો છે? અને બહુ ઠાવકાઈથી કહે છે કે હું હિબ્રુ છું, હું જીવતા દેવનો દીકરો છું. ઘમંડ દેખાય છે, અભિમાન દેખાય છે કે હું હિબ્રુ છું, જીવતા દેવનો દીકરો છું. ઘણી બધી વખત આપણે પણ આવું કરીએ છીએ. હું ખ્રિસ્તી છું, જીવતા ઈશ્વરને હું માનું છું. શું જે વ્યક્તિ ઈશ્વરના તેડાને આધીન નથી થતી, ઈશ્વરની હાજરીથી દૂર ભાગી જઈ રહી છે, એ વ્યક્તિને એવો કહેવાનો અધિકાર છે કે હું જીવતા દેવનો સેવક છું, હું હિબ્રુ છું? ખ્રિસ્તી એટલે ખ્રિસ્તની પાછળ ચાલનાર, ઈશ્વરના તેડાને સમજનાર, ઈસુના વધસ્તંભને ઉચકીને ચાલનાર એ વ્યક્તિ ખ્રિસ્તી છે. અને ઘણા બધા લોકો પોતાની જાતને ખ્રિસ્તી કહેવડાવે છે, પણ આ બધી બાબતોથી તેઓ દૂર છે. તો તેઓને કોઈ અધિકાર નથી કે તેઓ એમ કહી શકે કે હું ખ્રિસ્તી છું. જો ખ્રિસ્તી છીએ તો ઈશ્વરના તેડાને સમજીને ઈશ્વરની પાછળ ચાલનાર, ઈસુનો વધસ્તંભ ઉચકનાર અને ઈશ્વરની યોજનાને પૂરી કરનાર આપણે હોવા જોઈએ. યુના તોફાનમાં પણ પસ્તાવો કરતો નથી. અને એટલે યુના ખૂબ સાહજિકતાથી કહી દે છે કે મને દરિયામાં નાખી દો એટલે તોફાન શાંત થઈ જશે. આ તોફાન મારા કારણે આવ્યું છે કારણ કે હું ઈશ્વરની હાજરીમાંથી નાસી જઈ રહ્યો છું અને આ તોફાન ત્યારે જ શાંત થશે કે જ્યારે તમે મને દરિયામાં નાખી દેશો. અને એને દરિયામાં નાખી દેવામાં આવે છે. અને કદાચ યુના એમ પણ વિચારે છે કે હું તરીને કિનારે પહોંચી જઈશ. કદાચ તમે દરિયામાં નાખવામાં આવે તો થોડોક સમય તમે તરી શકો, પછી બચાવની બૂમ તમે પાડો. પણ યુના એને દરિયામાં નાખી દીધો, ત્યાં પણ એ પસ્તાવો કરતો નથી અને એ કહે છે કે હું તરીને જતો રહીશ. અને ત્યાં પણ જો એણે પસ્તાવો ના કર્યો એટલે ઈશ્વર એને ફાઇનલ ટ્રીટમેન્ટ આપે છે. અને લખ્યું છે એ પ્રમાણે યુના માટે ઈશ્વર એક મોટી માછલી તૈયાર કરી રાખી હતી અને એ માછલી એને ગળી જાય છે. 3 દિવસ અને 3 રાત એ માછલીના પેટમાં રહે છે. અને એ માછલીના પેટમાં એ જ્યારે એકદમ મરણની નજીક આવી જાય છે ત્યારે એ પસ્તાવો કરે છે. મરણનો અંધકાર એને જ્યારે ઘેરી વળે છે ત્યારે એ પસ્તાવો કરે છે. સ્વબચાવના પ્રયત્નો જ્યારે સદંતર નિષ્ફળ થઈ જાય છે, પૂરા થઈ જાય છે, ત્યારે યુના ઈશ્વરની આગળ પસ્તાવો કરે છે. ઈશ્વરે યુનાને 3 વખત તક આપી, પસ્તાવો કરે, પાછો ફરે, પણ યુના એ ઈશ્વરના હૃદયનો ધબકાર સમજી શક્યો નહીં. એને ઈશ્વરની આદત પડી ગઈ હતી અને ઈશ્વરને બહુ સાહજિકતાથી એણે લઈ લીધા હતા. ઈશ્વરની આદત પડી જવી એ બહુ ખતરનાક વાત છે. આજે ઘણા બધા લોકોને ઈશ્વરની આદત પડી ગઈ છે અને એ બાબત મારા આત્મિક જીવનને માટે ખૂબ જોખમકારક છે. કારણ કે જ્યારે ઈશ્વરની આદત પડી જાય છે ત્યારે આપણે બધું જ સાહજિકતાથી લઈ લઈએ છીએ. નવા લગ્ન થાય ત્યારે પતિ પત્ની બંને એકબીજાને બહુ વ્હાલ કરે,
માન આપે, આદર આપે, કાળજી રાખે, સંભાળ રાખે, બોલવામાં કાળજી રાખે. પણ જેમ સમય જતો જાય એમ પછી ન બોલવાનું પણ બોલી નાખે. કેમ? તો હવે આદત પડી ગઈ છે. પણ જેમ જેમ સમય જાય, વર્ષો જાય, એમ આદત પડી જાય, ન બોલવાનું બોલી જવાય. સમય સાથે જે સમય બાળકોને આપવો જોઈએ એ બાળકોને ના આપે, કુટુંબને ના આપે, બહાર મિત્રોમાં આપે. જે સમય ઈશ્વરને આપવો જોઈએ ઈશ્વરને ના આપે. એટલે જ્યારે ઈશ્વરની આદત પડી જાય છે એ મારા માટે બહુ જોખમકારક છે. યુનાને ઈશ્વરની આદત પડી ગઈ હતી અને માટે એ ઈશ્વરના તેડાને સમજવામાં નિષ્ફળ ગયો. ઈશ્વરના હૃદયના ધબકારને સમજવામાં એ નિષ્ફળ ગયો. આવું ઈશ્વર સાથે ના થવું જોઈએ. ઈશ્વરની આદત પડવી ના જોઈએ. યુનાને ઈશ્વરની આદત પડી ગઈ હતી માટે એ પોતાના જીવનમાં તોફાન, મુશ્કેલી અને ઠંડી કબરનો અનુભવ કરાવે છે ત્યારે યુના પસ્તાવો કરે છે. અને આખરે યુનાએ માછલીના પેટમાં પસ્તાવો કર્યો. એવી કોઈ વ્યક્તિ છે કે જે મૃત્યુનો અંધકાર એને ગળી જાય ત્યાં સુધી રાહ જોવા માંગે છે? આજે એવી કોઈ વ્યક્તિ છે કે જે મરણ પામે ત્યાં સુધી પસ્તાવો કરવાની રાહ જોવા માંગે છે? યુનાને કદાચ તક મળી, પણ મને ને તમને કદાચ બીજી તક નહીં મળે. યુના માછલીના પેટમાં પસ્તાવો કરે છે અને લખ્યું છે કે તરત જ માછલી નીનવેમાં યુનાને ઓકી કાઢે છે. અને યુના તરત જ નીનવે જાય છે અને ઈશ્વરની આજ્ઞા અનુસાર પ્રબોધ કરે છે. અને એ સમયનું દુષ્ટ અને ભ્રષ્ટ શહેર ચમત્કાર થાય છે કે 1,20,000 લોકો પસ્તાવો કરે છે. યુના જ્યારે પસ્તાવો કરે છે ત્યારે ઈશ્વર એને નીનવે મોકલે છે, માછલી એને નીનવે ઓકી કાઢે છે અને યુના ઈશ્વરનો પ્રબોધ કરે છે ત્યારે 1,20,000 લોકો પસ્તાવો કરે છે. એક યુના પસ્તાવો કરે છે એના કારણે 1,20,000 લોકો બચી જાય છે. જો આજે હું પસ્તાવો કરીશ તો મારી મારફતે ઘણા બધા લોકો બચી જશે. પણ એ ત્યારે થશે કે જ્યારે હું પસ્તાવો કરીશ અને ઈશ્વર મને જે તેડું આપે છે એ તેડાને આધીન થઈને હું એ જગ્યાએ જઈને પ્રભુની વાત કરીશ તો ઘણા બધા લોકો બચી જશે. શું તમે આજે ઈશ્વરની દિશાથી વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છો? તો સાચી દિશા તરફ ફરવાની જરૂર છે. ઈસુએ પોતાના દુઃખ સહન અને મૃત્યુ અને પુનરુત્થાનના સંબંધમાં યુનાની નિશાની આપી અને એ નિશાની મારફતે પ્રભુએ આજે મારીને તમારી સાથે પણ વાત કરી છે કે યુના વારંવાર તક આપી પણ પસ્તાવો કર્યો નહીં. આખરે મરણનો અંધકાર એને ગળી જાય ત્યારે છેલ્લી ઘડીએ એણે પસ્તાવો કર્યો અને પ્રભુની સેવા કરીને 1,20,000 લોકો બચી ગયા. યુનાને 3 દિવસ માછલીના પેટમાં રાખ્યો એક પ્રતીક તરીકે કે ઈસુ ત્રીજે દિવસે પુનરુત્થાન પામવાના છે. પ્રભુ આજે તમને ઊંઘમાંથી ઉઠાડી રહ્યા છે. વિદેશીઓ માટે આશીર્વાદરૂપ થવા માટે તમને તેડું આપી રહ્યા છે. તો વિરુદ્ધ દિશામાંથી સાચી દિશામાં ફરવાની જરૂર છે. ઈશ્વર તક આપે છે તો એ તકને ઝડપી લેવાની જરૂર છે. કદાચ બીજી તક નહીં મળે. પ્રભુ જીવનમાં તોફાન લાવે, મુશ્કેલી લાવે, મૃત્યુનો અંધકાર ગળી જાય એટલે સુધી પ્રભુની પરીક્ષા કરવાની જરૂર નથી. પસ્તાવો કરીને પ્રભુને જીવન સોંપીને અને પ્રભુ જે તેડું આપે છે તેડાને આધીન થઈને પ્રભુની સેવા કરવાની
જરૂર છે. પ્રભુને આધીન થઈએ. પ્રભુ એ ઠંડા પાણીની ટ્રીટમેન્ટ આપે એ પહેલાં આપણે ઉઠી જઈએ અને પ્રભુના તેડાને આધીન થઈને પ્રભુ જ્યાં જવાનું કહે છે, પ્રભુ જે કહેવાનું કહે છે એ કહીને ઘણા બધા લોકોને માટે આપણે આશીર્વાદનું કારણ બનીએ. કારણ કે પ્રભુએ મને ને તમને વિદેશીઓ માટે આશીર્વાદરૂપ થવા તેડું આપ્યું છે. યુના એ તેડાને આધીન થયો અને 1,20,000 લોકો બચી ગયા. આજે પ્રભુ મને પણ તેડું આપે છે અને એ તેડાને હું આધીન થઈશ તો મારી મારફતે પણ ઘણા બધા લોકો બચી જશે. અને જે આશીર્વાદ ઇબ્રાહીમનો મને ને તમને મળ્યો છે એ આશીર્વાદ વિદેશીઓને પણ મળશે. પ્રભુએ મંદિરનું શુદ્ધિકરણ એટલા માટે કર્યું કે વિદેશીઓ પણ ત્યાં આવીને પ્રભુનું ભજન કરી શકે. તો પ્રભુ મને ને તમને કૃપા આપે કે પ્રભુના હૃદયના ધબકારને આપણે જાણી શકીએ. ઇબ્રાહીમ જાણી ગયો, યુનાને એ સમજતા વાર લાગી. પ્રભુએ વારંવાર તક આપી પણ પસ્તાવો કર્યો નહીં. આખરે એણે પસ્તાવો કર્યો અને પ્રભુની યોજના આમેન અને પરિપૂર્ણ થઈ. પ્રભુ મારીને તમારી પાસે પણ એ જ અપેક્ષા રાખે છે કે આપણે પસ્તાવો કરીએ, પ્રભુને જીવન સોંપીએ અને પ્રભુ જે તેડું આપે છે એ તેડાને આધીન થઈને વિદેશીઓને માટે આશીર્વાદનું કારણ બનીએ. તો સાચી દિશામાં ફરવાની જરૂર છે. હજુ પણ જો ઈશ્વરથી દૂર નાસી જઈ રહ્યા છીએ તો પ્રભુ પાછા બોલાવી રહ્યા છે. પ્રભુ પસ્તાવો કરવાની તક આપી રહ્યા છે. તો એ તકને ઝડપી લઈએ અને પ્રભુને જીવન સોંપીએ. પ્રભુ આપણા જીવનો દ્વારા ઘણા બધા લોકોને બચાવશે એ ખાતરી અને વિશ્વાસ મને છે. તો પ્રભુના વચનોના પ્રકાશમાં આપણે આપણા જીવનો સમર્પિત કરીએ. યાદ રાખજો, યુનાને તક મળી, કદાચ બીજી તક મને ને તમને નહીં મળે. તો પ્રભુ આજે તક આપે છે. તો આજે જ તારણનો દિવસ છે. પ્રભુને જીવનો સોંપીએ અને પ્રભુનો મહિમા કરીએ. પ્રભુ આ વચનો સમજવાને માટે તેની ખાસ કૃપા મને ને તમને આપે. આમેન. થોડીક પળો શાંત રહીએ. પ્રભુના વચનના પ્રકાશમાં આપણા જીવનો તપાસીએ. ખૂબ નિખાલસ ભાવે આપણી જાત સાથે આપણે વ્યવહાર કરીએ. શું આપણે ઈશ્વરથી દૂર નાસી જવાનો પ્રયત્ન કરીએ છીએ? ઈશ્વરના તેડાને આધીન નહીં થઈને વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છીએ? ઈશ્વર એના વચનો દ્વારા વારંવાર તક આપે છે, છતાં પણ પસ્તાવો કરતા નથી. એ ઈશ્વરની પરીક્ષા કરીએ છીએ, તોફાન આવે, અંધકાર એ મૃત્યુનો ગળી જાય ત્યાં સુધી રાહ જોવા માંગીએ છીએ. ઈશ્વરે યુનાને તક આપી, એણે પસ્તાવો કર્યો. કદાચ પ્રભુ મને એટલી બધી તક નહીં આપે. તો આજે પ્રભુનું વચન મારીને તમારી સાથે વાત કરે છે, ત્યારે વચનોને આધીન થઈએ. એ વચનોને યોગ્ય પ્રત્યુત્તર આપીએ. એ વચનોના પ્રકાશમાં આપણા જીવનો પ્રભુને સમર્પિત કરીએ, પસ્તાવો કરીએ અને આપણું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપી દઈએ કે જેથી કરીને મારા જીવનને માટે ઈશ્વરની જે યોજના છે કે મારું વ્યક્તિગત જીવન એ બીજાઓને માટે આશીર્વાદનું કારણ બને. જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા નથી, સાચા ઈશ્વરને ઓળખતા નથી, તેઓને માટે
આશીર્વાદનું કારણ બને અને તેઓને સાચા ઈશ્વરની ઓળખમાં લાવવાનું કારણ બને, તે માટે પ્રભુ એની કૃપા આપણા પર કરે. પ્રભુના હૃદયના ધબકારને સમજવાનો પ્રયત્ન કરીએ, પ્રભુના તેડાને આધીન થઈએ અને એ તેડાની આધીનતા ઘણા બધા લોકોને માટે આનંદનું, આશીર્વાદનું, ઉત્તેજનનું કારણ બનશે. થોડીક પળો શાંત રહીએ, આપણા જીવનો પ્રભુ ઈસુને સમર્પિત કરીએ. સ્વર્ગમાંના અમારા જીવંત પવિત્ર પ્રભુ, અમે આ સમયને માટે તમારો આભાર માનીએ છીએ. પવિત્ર સપ્તાહની મિટિંગોમાં ત્રીજા દિવસે તમારા વચનો દ્વારા પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, એ યુનાની નિશાની તમારા દુઃખ સહન માટે તમે આપી અને પ્રભુ એ નિશાની દ્વારા પ્રભુ તમે આજે અમારી સાથે વાત કરી છે. ત્યારે પ્રભુ અમે જેવા છે તેવા તમારી પાસે આવીએ છીએ. પ્રભુ, અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ, પસ્તાવો કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ અમે અમારા જીવનો દ્વારા તમને માન અને મહિમા આપીએ. પ્રભુ, અમારા જીવનોનો સ્વીકાર કરો અને તમે જે તેડું આપો છો એ તેડાને આધીન થઈને તમારી સેવા કરવાને માટે પ્રભુ તમે અમને મદદ કરો. સાચી દિશામાં પાછા ફરવા પ્રભુ તમારી કૃપા આપો અને તમારા તેડાને યોગ્ય રિસ્પોન્સ આપવા પ્રભુ તમે અમને મદદ કરો. વિશ્વાસથી પ્રભુ અમે સર્વ તમારા સમર્થ ભુજોમાં સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં સાંભળો, અમારો સ્વીકાર કરો પિતા. આમેન. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ ભૂંડાથી મારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. આપણા મહાન ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો અનંતકાળિક પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, સહાય અને દોરવણી આપણી સાથે, પ્રભુના તમામ લોકની સાથે હમણાંથી સર્વકાળ સુધી રહો. આમેન. तू बादशाह, तेरी हुकूमत है तेरी शाह. सारे जग का तू बादशाह, तेरी हुकूमत है तेरी शाह. है इकलौता तू मेमना, जो है सिंहासन पर बैठा. है इकलौता तू मेमना, जो सिंहासन पर बैठा. गाएंगे बार बार, नाचेंगे बेशुमार, रोशनी ने मिटाया अंधकार. जय जयकार, जय जयकार, यीशु मसीह की जय जयकार. जय जयकार, जय जयकार, यीशु मसीह की जय जयकार. चाहे लाख हो, तेरी ज्योति न हारी कभी. आंधिया चाहे लाख हो, तेरी ज्योति न हारी कभी. होए होए, हर तरफ जय तेरी